હેલો ગાઈસ, આજે આપણે ઘરે ચોખાના પાપડ બનાવવાના છીએ. તો જો હું તમારી સાથે લાઈવ વિડીયો શેર કરું છું. આના અંદર ગરમ પાણી ઉકળવા મૂક્યું છે અને એના અંદર જીરું નાખ્યું છે. હવે આપણે એમાં નમક નાખીશું. પછી એને અંદર આ પાપડ ખાર છે જે તમને કોઈ પણ દુકાને મળી રહેશે એ નાખવાનો છે. હવે આને ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. જો તમે જોઈ શકો છો આના અંદર ઉભરો આવે છે. હવે આની અંદર ઉકળી આવી જાય ને એના પછી આપણે ચોખાનો લોટ નાખવાનો છે. ધીમે ધીમે આવી રીતે એની અંદર નાખવાનો છે. પછી આપણે વેલણની મદદથી એને આવી રીતે ચલાવવાનું છે. આની અંદર એક પણ ગોઠલી ના રહે એવી રીતે ફ્રેન્ડ્સ તમારાને બરાબર ચલાવવું પડશે. સતત એક જ ડિરેક્શનમાં આને આપણે ફેરવવાનું છે. જો ફ્રેન્ડ્સ હું તમને બતાવું છું, આવી રીતનો લોટ બની જવો જોઈએ આપણો. બરાબર, આનાથી આપણે પાપડ વણી શકીએ એવી રીતનું આ બેટર બનવું જોઈએ. કાયદેસર રોટલીનો લોટ હોય ને એવી રીતનું બની જશે આ. પછી છે ને ફ્રેન્ડ્સ, તમને એવું લાગે કે આ થોડું કાચું રહી ગયું છે તો આપણે ઢોકળિયામાં પાણી મૂકીને આ રીતે એના અંદર એક પ્લેટ તેલવાળી ગ્રીસ કરીને અને આના અંદર છે ને તમે ઢોકળિયામાં આવી રીતે લોટને બાફવા મૂકી શકો છો, જેનાથી તમારા પાપડ તૂટશે પણ નહીં અને ફાટશે પણ નહીં. તો આને આપણે 5 મિનિટ સુધી આવી રીતે થવા દઈશું. પછી આપણે એના પાપડ બનાવશું. જો ફ્રેન્ડ્સ, તમારા ચોખાનો લોટ કાચો રહી ગયો હોય તો તમે આવી રીતે ઢોકળિયામાં શેકી લેવો છો પાછો. જો એની ક્વોન્ટિટી ડબલ થઈ ગઈ છે. જો ફ્રેન્ડ્સ, આવી રીતે એના ગોળ ગોળ લોયા વાળી લેવાના છે. પછી આવી રીતે એક પ્લાસ્ટિકની કોથળી લઈને એના ઉપર થોડું તેલ લગાવીને પછી આવી રીતે મૂકીને અને આવી રીતે વણવાની મહેનત વગર તમે લોકો સરસ પાપડ બનાવી શકો છો. આવી રીતે એક પ્લેટની સહાયતાથી તમે એને આવી રીતે દબાવી દેજો. જો તમે જોઈ શકો છો સરસ પાપડ બની ગયું છે. થોડું શું જાડું પાતળું હોય તો પણ તમે આવી રીતે હાથથી એને મોટું કરી શકો છો. જો ફ્રેન્ડ્સ, કેટલું સરસ પાપડ બન્યું છે. આ જો ફ્રેન્ડ્સ, કેટલા ઈઝી રીતે પાપડ વણવાની કોઈ ઝંઝટ છે નહીં. આવી રીતે પ્લેટ મૂકવાની છે, આવી રીતે એને દબાવી દેવાનું છે અને પછી પાપડ તમને એવું લાગે કે જાડું છે તો આવી વાટકીની સહાયતાથી આપણે એને આમ કરીને જો કેટલા ઈઝીલી આને મોટું કરી શકીએ છીએ. આમ વાટકી ઘસી નાખવાની છે. જો ફ્રેન્ડ્સ, કેટલું સરસ પાપડ બની ગયું. હેલો ફ્રેન્ડ્સ, જો આવી રીતે પાપડને બનાવીને પછી આવી રીતે બેડ ઉપર નાખી દેવાના છે. એ જરાક પણ ચોટશે નહીં. જો તમે જોઈ શકો છો. જો કેટલા સરસ પાપડ બન્યા છે. તમે જોઈ શકો છો ફાઇનલી આપણા પાપડ સરસ સુકાઈને તૈયાર થઈ ગયા છે. હવે હું તમને આને ફ્રાય કરીને પણ બતાવીશ. તમે જોઈ લો, સરસ સુકાઈ ગયા છે. હવે હું તમને આ પાપડ તળીને બતાવું છું. જો ફ્રેન્ડ્સ, ફાઇનલ રિઝલ્ટ